ગાઈસ સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો, ચા બી બનીને રેડી થઈ ગઈ છે, કડક કડક ફરીથી ગરમ થાય છે. પહેલાં મૂકી દીધી હતી એટલે ગોટા બનતા હતા એટલે ડુંગળી બટેકાનું મિક્સ બનાવ્યા છે. તો ચા નાસ્તો કરવો હોય ચા જોડે તો આવી જાઓ, ગરમા ગરમ ગોટા અને ચા. ગાઈસ તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ, ગરમા ગરમ ગોટા અને ચા. તો અમે ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે, નાસ્તો કરી લઈએ. આર્યન બી ઉઠી ગયો છે અને બ્રશ કરી લીધું છે, નાયો નથી હજી. અને સુરભીબેન હજી ખાટલામાં ઊંઘે જ છે. તો અમે ચા નાસ્તો કરી લઈએ. ડામર સાહેબ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. तो हमें चा नाश्ता करी लिए. हेलो गाइस, डामर साहब बूंदी के मोर लेके आए हैं. एक बूंदी का मोर है, उसकी सब्जी बनती है. और उसके पसी बाद में एक गुंदी का मोर है, उसका फूल आ जाता है तो उससे अंदर गुंदा बेचता है. ऐसे फूल हो जाता है, और ऐसे हो जाता है तो इतने बड़े बड़े गुंदे आते हैं. उसका अचार भी बनता है, सब खाते हैं. छोटे होते हैं तब उसका सब्जी बना के खाते हैं. वो थोड़ी 1-2 महीने के बाद उसके फूल जाते हैं, जो ऐसे बड़े बड़े हो जाते हैं. तो उसका फूल आ जाता है, फूल में से वो गुंदा बैठता है. अभी मोर है उसका यार, उसकी सब्ज़ी बना के खाते हैं, बहुत टेस्टी लगती है. तो मैं अभी सब्ज़ी बनाने वाली हूँ. मैंने 4-5 दिन पहले भी बनाया था. सब पूछते थे उसको क्या नाम है, क्या नाम है. उसका गुंदी का मोर है, उसकी सब्ज़ी बनती है, बहुत टेस्टी लगती है. कड़ी भी बनती है, तड़का लगा के भी बनाते हैं. जैसे बनाना है वैसे बना के खाओ, बहुत अच्छी बनती है. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે બી મજામાં છો? તો મારો બ્લોગ તમે જોવો છો, નથી જોતા તો ક્યાંથી જોવો છો એ બી કોમેન્ટ કરજો, તો અમને ખબર પડે મારો બ્લોગ તમને સારો લાગે છે કે નથી સારું લાગતો. તો બધાને ચા નાસ્તો કરી લીધો છે. ડામર સાહેબ નોકરીથી આવી ગયા અને આર્યન ચા નાસ્તો કરીને વાંચવા બેસી ગયો. સુરભી તો મોબાઈલ જોવે છે. તો મારે હવે બનાવવાનું જમવા. તો આજે જમવા બનાવવાનું છે, ગુંદી મોરનું શાક બનાવવાનું છે. તો ફરીથી આજે ડામર સાહેબ લાવ્યા છે, તો અત્યારે એ જ મળે છે. તો એનું શાક ખાવાનું બહુ મસ્ત લાગે છે, તો એ જ બનાવવાનું છે. મને સમારીને મૂકી દીધો છે. તો મારો બ્લોગ તમે પૂરો જોજો, સ્કીપ ના કરતા. ક્યાંથી જોવો છો એ બી કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે. કમેન્ટ જરૂર કરજો ક્યાંથી જોવો છો. ગાય જમવાનું જમવા બની ગયું છે. ગુંદી મોરનું શાક, કઢી, રોટલી વઘારેલો. તો ડામર સાહેબ ઊંઘી ગયા હતા, હમણાં ઉઠ્યા છે. તો અમે હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમારી સુરભી બેને તૈયાર થઈ ગયા છે, ના ધોઈને માથું ઓળીને. તો આર્યને જવા તૈયાર થઈ ગયો છે. તો ગાય અમે હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. ગુંદી મોરનું શાક, કઢી, રોટલી. ડામર સાહેબ તો ઊંઘમાં છે, ઉઠ્યા છે હમણાં, આંખો મીચડી છે, ઊંઘી ગયા હતા. હું જમવા બનાવતી એટલી વારનું. તો અમે હવે જમી લઈએ. હેલો ગાઈઝ, અમારે બપોરે જમવાનું જમીને પછી આરામ કર્યો. આરામ કરીને હવે જઈએ છે બહાર. તો અમે ડામર સાહેબને 2 જણ, ડામર સાહેબ બી તૈયાર થઈ ગયા. ડામર સાહેબ હેલો ગાઈઝ. તો અમે જઈએ છીએ બહાર, ડામર સાહેબને 2. તો મારા બેનના ઘરે જઈએ છીએ, મારા બેનને ખબર કાઢવા માટે. ડામર સાહેબને 2 જણ. અમારી સુરભી અહીંયા ઊંઘેલી છે. સુરભીને શરદી ખાંસી થઈ ગઈ છે, ધૂળેટી રમ્યા હતા એટલે. તમે બંને જઈએ છે ડામર સાહેબને 2 જણ. ડ્રાઈવર છે, હું પાછળ દઈ ગઈશ પેસેન્જર. કેમ છે? પીછે રહી ગયા. ગાઈઝ, અમે આ પેશન્ટને ખબર કાઢવા હતા. પેશન્ટ તો ખાટલામાં બેસી રહ્યું છે શાંતિથી. પેશન્ટ કેમ છો? મજામાં છો? તો અહીંયા બેઠા છે મારા જીજાજી. તો આ મારો ભાણિયો છે. હેલો ગાઈસ. કંઈક તો કે મારી માસીનો વિડીયો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો, અને ફૂલ વોશ કરજો. બોલ. અને ફૂલ વોચ કરજો.
તો ગાઈઝ અમે ખબર કાઢવા આવ્યા હતા, તો હવે જઈએ છે ઘરે. તો ખબર કાઢીને પૂછી લીધું ને હવે જતા રહીએ ઘરે પાછા. ખબર અંતર પૂછવા માટે આવ્યા છે તો બહાર ઊભા છે, અંદર આવીને પૂછવું મૂકે. બહાર ખબર અંતર પૂછે છે, અંદર આવવું પડે, અંદર આવીને વાતો કરવું પડે, કેવું છે તબિયત, કેવું નથી, એવું બધું પૂછવું મૂકી તો બહાર ફરે છે. તો આવા માણસ છે, ખબર કરવા આવે છે તો બહાર ભમે છે. તે અમને ખબર અંતર પૂછી લીધું છે, તો હવે જઈએ અમે ઘરે. તો ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા. કેટલા વાગ્યા છે? 7:30 ના 7 વાગી ગયા છે, 7:10. તો હવે જતા રહીએ અમે ઘરે, તો મોડું થઈ જાય. ઘરે જઈને જમવા બનાવવાનું છે. વિરેન્દ્ર બાય બાય. તો અમે જઈએ હવે. ગાઈઝ અમે બહાર ગયા હતા, બહાર જઈને આવી ગયા. મારી બેનને ખબર કાઢવા માટે ગયા હતા, તો ખબર કાઢીને અમે આવી ગયા. તો વાગી ગયા છે 8. તો હવે બનાવવાનું છે જમવા. તો ફટાફટ જમવા બનાવી દો હવે. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવો તો પૂરો જોજો. ક્યાંથી જોવો છો બધા કોમેન્ટ બી કરજો, એટલે મને ખબર પડે મારો વિડીયો કોણ કોણ જોવે છે. તો બાય બાય, ટેક કેર.